નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં. તો મિત્રો, આજે એક ખૂબ જ એક્સાઇટિંગ ન્યૂઝ સાથે આપણે ફરી મળ્યા છીએ. સીટેટ 2026ની નોટિફિકેશન આઉટ થઈ ગઈ છે. ઓકે, ઇટ મીન્સ કે રિલીઝ થઈ ગઈ છે. તો હવે જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટે જઈ રહ્યા છે સેન્ટ્રલ લેવલે, તો તેમના માટે આવે છે એક્ઝામ સીટેટ. જેમ ગુજરાત માટે ટેટ આવે છે તે જ રીતે સેન્ટ્રલ લેવલ માટે આવે છે સીટેટ, સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2026ની નોટિફિકેશન્સ જે છે તે રિલીઝ થઈ ગઈ છે. તો આપણે આજે સીટેટ વિશે માહિતી મેળવીશું કે સીટેટ શું છે, એનું સિલેબસ શું છે અને કોણ પરીક્ષા આપી શકે છે. તો તૈયાર છો ને મિત્રો મારી સાથે સીટેટમાં જોડાવા માટે? સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. અહીંયા મિત્રો 24/10 નોટિફિકેશન આવી ગઈ હતી, જેમાં કીધું હતું કે 8 ફેબ્રુઆરી 2026 કઈ 21મી એડિશનની સેન્ટ્રલ લેવલની ટેસ્ટ પેપર 1 અને પેપર 2 કન્ડક્ટ થવાની હતી. કેટલી ભાષાઓમાં? 20 ભાષાઓમાં અને 132 સિટીમાં, જે એક મહિના અગાઉ આવી ચૂકેલું હતું. પણ ત્યારે પરીક્ષાના ફોર્મ ક્યારથી ભરાશે અને શું છે એના વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવી હતી નહીં. હવે ફરી એક નોટિસ આવી ગઈ છે 25/11/2025 રોજ, જેમાં વાત કરી છે. જો ઠરાવ નંબર આપેલો છે. ઓકે, જો 24/10/25 નોટિસ અનુસાર કહેવામાં આવ્યું છે કે 8 ફેબ્રુઆરી 2026 રવિવારે 132 સિટીમાં અને 20 ભાષામાં જે છે એ સીટેટની પરીક્ષા લેવામાં આવશે. તો તૈયાર થઈ જાઓ મિત્રો, જે સેન્ટ્રલ લેવલના શિક્ષક બનવા માટે તૈયાર છે. જો એના ફોર્મ ક્યારથી બનાવવાના છે? 27/11/2025 થી, અને છેલ્લી તારીખ છે 18/12/2025 રાત્રે 12 વાગ્યા સુધી. તો મિત્રો જલ્દીથી જલ્દી તમારું ફોર્મ ભરો. એ ફોર્મ ભરવા માટેની લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જ્યાંથી તમે લિંક મેળવી શકો છો અને પછી ફોર્મ ભરી શકો છો. તો આપણે આગળ જોઈએ. ઓવરવ્યુ ઓફ સીટેટ પેપર 1. મિત્રો આપણે જેમ આગળ વાત કરી કે બંને જ પેપર સીટેટના 1 અને 2 એ લેવાના છે, તો આપણે બંને પેપરની વાત કરી લઈએ. ઓકે, તો ફોર ટીચિંગ ક્લાસીસ 1 to 5. મિત્રો બીજી એક વાર કે જે સીટેટની પરીક્ષા છે એ હિન્દી અને ઇંગ્લિશ એનું પેપર છે, એનો કન્ટેન્ટ મોટાભાગે 2 જ એમાં હોય છે. ઓકે, તો આપણે એટલા માટે આજે પીપીટી જે છે એ ઇંગ્લિશમાં હશે. તો 1 થી 5ના શિક્ષક બનવા માટે સીટેટનું પેપર 1 તમારે પાસ કરવું ફરજિયાત છે. એની અંદર શું આવે છે? તો સીડીપી આવે છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી. ગુજરાતીમાં તમે ભણો છો બાળ વિજ્ઞાન, બાળ વિકાસ. ઓકે, બાળ વિકાસ અને શિક્ષણ ક્ષેત્ર, જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી છે. બીજું છે સબ્જેક્ટ નોલેજ. ઓકે, અસેસ લેંગ્વેજ પ્રોફિશન્સી એન્ડ ટીચિંગ સ્કિલ્સ. બરાબર. તો આ વસ્તુઓ જોવામાં આવે છે કે ભાઈ 1 થી 5ના શિક્ષક બનવું હોય તો તમને બાળ વિકાસ અને શિક્ષણ આવડવું જોઈએ, તમારા સબ્જેક્ટનું નોલેજ હોવું જોઈએ, તમારી લેંગ્વેજ વિશે તમને થોડી ઘણી માહિતી હોવી જોઈએ અને તમારી પાસે ટીચિંગ સ્કિલ્સ હોવી જોઈએ. ઓકે, તો એના પણ પ્રશ્નો આવે છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ મિત્રો. સિનિયર સેકન્ડરી 50% પ્લસ માર્ક્સ. ઓકે, સિનિયર સેકન્ડરી એટલે 11-12 ની વાત છે, પ્લસ ડીએલએડ. મિત્રો આપણે ગુજરાતીમાં પીટીસી કહીએ છીએ, પણ હવે પીટીસી ને પણ શું કહેવામાં આવે છે? ડીએલએડ, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. ક્યાંક પરીક્ષામાં પૂછાય તો નોંધી રાખો. શું કહેવાય છે? ડીએલએડ, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. ઓકે, હવે પીટીસી કહેવાતું નથી. અને શું કહેવાય છે? ડીએલએડ, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. તમે જે બીએડ કરો છો એ બેચલર ઇન એજ્યુકેશન છે, જ્યારે આ શું છે? ડિપ્લોમા છે. ઓકે, સો બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ઇટ ઇઝ અ બીએડ. ઓકે, અથવા તો બીએલએડ, તમે જે કેવું તે કહી શકો છો. તો સેમ વસ્તુ તમે બીએડ પ્લસ છો તો પણ આપી શકો છો, 12મું પ્લસ પીટીસી ડીએલએડ, અથવા તો 12મા પછી તમે બીએલએડ કરેલ છો તો પણ તમે આપી શકો. જો આવી ગયું ગ્રેજ્યુએશન પ્લસ બીએડ, તમે બીએ પ્લસ બીએડ છો, તમે બીએસસી પ્લસ બીએડ છો તો પણ તમે આપી શકો છો. નો એજ લિમિટ, આના માટે કોઈ એજ લિમિટ નથી. તો મિત્રો તમે આમાં આવી શકતા છો કે બીએ પ્લસ બીએડ, બીએસસી પ્લસ બીએડ. તો આપે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. એક્ઝામ પેટર્ન આપણે જોઈએ. અહીંયા મિત્રો હિન્દીમાં આપવામાં આવી છે. પેપર 1 ની છે આ, અને નીચે છે શું છે? પેપર 2 ની. ઓકે, તો એમાં જે છે 5 સેક્શન્સ આવે છે 1 અને 2માં. ક્લિયર? જો પહેલા જ સેક્શનમાં છે બાલ વિકાસ એવં શિક્ષણ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી. ઓકે, તો બાળ વિકાસ અને શિક્ષણ, એમાં 30 પ્રશ્નો છે અને દરેક પ્રશ્નનો 1 માર્ક છે, એટલે કુલ 30 માર્ક છે. બીજો ભાગ છે એ ગણિતનો છે, જેમાં 1 થી 5નું ગણિતની વિષય વસ્તુ પ્લસ ગણિતની પદ્ધતિશાસ્ત્ર, એમ બંને થઈને 30 માર્ક્સમાં પૂછાય છે, એ પણ 30 ગુણ. ત્રીજું છે ભાષા 1. ઓકે, ભાષા 1 તમે જે ભાષા 1 પસંદ કરશો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, જે પણ પસંદ કરશો,
તેનો કવિતા આવશે, તેનો ફકરો આવશે અને તેના વ્યાકરણના પ્રશ્નો આવશે. એ પણ 30 માર્ક્સના અને 30 પ્રશ્નો. ભાષા 2 જે તમે બીજી ભાષા પસંદ કરશો એ પહેલા ભાષા 1 અને ભાષા બંને સરખી પસંદ થશે નહીં. તમે એક ભાષા ગુજરાતી પસંદ કરી છે તો ભાષા 2 હિન્દી કરો, સંસ્કૃત કરો કે ઇંગ્લિશ કરી છે પહેલી ભાષા તો બીજી હિન્દી કરો, ગુજરાતી કરો, તમે કોઈ પણ ભાષા પસંદ કરી શકો છો. તો એના પણ 30 માર્ક્સ હશે. 30 પ્રશ્નો 30 માર્ક્સ. એમાં પણ શું હશે? ફકરો હશે, કવિતા હશે અને તેના વ્યાકરણને લગતા પ્રશ્નો છે. અને પછી જો પર્યાવરણ અધ્યયન, ઇંગ્લિશમાં તમે EVS સાંભળ્યું હશે. તમારી આજુબાજુ કોઈ નાનું બાળક હોય તો એ શું કહે છે? EVS કહે છે, એન્વાયરમેન્ટલ સ્ટડી, એટલે પર્યાવરણ અધ્યયન. આપણે મોટા થઈએ એટલે વિજ્ઞાન કહીએ છીએ કે ભાઈ ગણિત અને વિજ્ઞાન. તો આમાં શું છે? પર્યાવરણ અધ્યયન, જેના પણ 30 પ્રશ્નોની સંખ્યા અને ગુણ કેટલા? 30. તો જુઓ 5 વિભાગ થઈ ગયા, બરાબર. CDP, મેથ્સ, લેંગ્વેજ 1, લેંગ્વેજ 2 અને EVS. તો કુલ 150 પ્રશ્નો અને કુલ 150 માર્ક્સ. ઓકે, કેટલો સમય છે? 150 મિનિટ. એટલે મિત્રો 2.5 કલાક જેટલો સમય છે. 150 પ્રશ્નો 150 મિનિટમાં સોલ્વ કરવાના. સેમ એવું જ છે પેપર 2 માટે, જે કોના માટે છે? 6 થી 8 ના શિક્ષક બનવા માટે છે. જો એમાં પણ સેમ છે મિત્રો, બાલ વિકાસ એવં શિક્ષણ, તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી. ક્લિયર? તો એમાં પણ 30 પ્રશ્નો 30 એના ગુણ. ભાષા 1 મેં ઉપર વાત કરી એ પ્રમાણે નીચે પણ છે. તમે કોઈ પણ ભાષા 1 અને ભાષા 2 પસંદ કરી શકો છો. પછી જો અહીંયા શું છે, જેમ કે તમારે ગણિત વિજ્ઞાન જે મેથડ હોય, તમારી મેથડ 1 ગણિત અને બીજી વિજ્ઞાન છે તો એ રીતે લઈ શકો છો. ગુજરાતી SS છે તો તમે એ રીતે મેથડ લઈ શકો છો. એટલે અહીંયા જો બંને મેથડની વાત કરવામાં આવી છે. તમે મિત્રો BEd માં હશો તો તમને ખબર હશે કે મેથડ 1 અને મેથડ 2, તો એ બંને મેથડ સિલેક્ટ કરી અને તમે 60 માર્ક્સ થશે. તો એના 60 પ્રશ્નો 60 માર્ક્સ. તો એ પણ શું છે? જો પ્રશ્નોની સંખ્યા 150 અને અંક કેટલા છે? 150. એટલે આ પણ મિત્રો 2.5 કલાકનું પેપર રહેશે. એટલે CTET માં પેપર 1 અને પેપર 2 બંને 2.5 કલાકના પેપર હોય છે. પેપર પેટર્ન જોઈએ મિત્રો આપણે. જો 150 ક્વેશ્ચન્સ, 150 માર્ક્સ, નો નેગેટિવ માર્કિંગ. CTET ની પરીક્ષાનો એક મહત્વનો ફાયદો એ છે કે તેમાં નેગેટિવ માર્કિંગ નથી. ઇટ મીન્સ કે તમને જે લાગે એ જવાબ તમે પૂરી શકો છો. સબ્જેક્ટ્સ કેટલા છે? તો આ પેપર 1 માં CDP 30 માર્ક્સનું હોય છે. પહેલી ભાષા 30 માર્ક્સની, ગુજરાતી હિન્દી કોઈ પણ લઈ શકો છો. બીજી ભાષા 30 માર્ક્સની, ગણિત 30 માર્ક્સનું અને વિજ્ઞાન 30 માર્ક્સનું. મિત્રો અહીંયા ગણિત અને વિજ્ઞાન બંનેમાં વિષય વસ્તુની સાથે સાથે પદ્ધતિશાસ્ત્ર અવશ્ય પૂછાય છે, જે તમારે પદ્ધતિશાસ્ત્ર પણ ભણવાનું રહેશે. એટલે ખાલી કન્ટેન્ટ ના કરતા મેથોડોલોજી પણ તમે પ્રિપેર કરજો. કે તો મેથ્સનું કન્ટેન્ટ અને મેથ્સની મેથડ, EVS ની મેથડ અને EVS ના પ્રશ્નો. ઓકે, તો આ હતું પેપર પેટર્ન CTET પેપર 1 માટે. જો આપણે હમણાં વાત થઈ હતી કે 20 ભાષામાં CTET ની જે હોય છે એ હોય છે લેંગ્વેજ. ઓકે, તો જુઓ CTET 2025 ની ભાષાઓ ઇંગ્લિશ, હિન્દી, આસામી, બેંગાલી, ગારો, ગુજરાતી, કન્નડા, ખાસી, મલયાલમ, મણિપુરી, મરાઠી, મિઝો, નેપાલી, ઓરિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, તિબેટી અને ઉર્દુ. આ 20 ભાષા જે છે એ તમે પસંદ કરી શકો છો. એટલે તમારે લેંગ્વેજ 1 જે પણ લેવી હોય, લેંગ્વેજ 2 તમારે કોડ સિલેક્ટ કરવાનો. જેમ કે તમારે લેંગ્વેજ 1 ઇંગ્લિશ લેવી છે તો તમારે એક કોડ સિલેક્ટ કરવાનો. તમારે લેંગ્વેજ 2 ગુજરાતી લેવી છે તો તમારે 6 નંબરનો કોડ સિલેક્ટ કરવાનો થાય. તો આ રીતે તમે ભાષા 1 અને ભાષા 2 છે એ સિલેક્ટ કરી શકો છો. ડ્યુરેશન એન્ડ મોડ ઓફ એક્ઝામિનેશન. તો જુઓ મિત્રો, ડ્યુરેશન શું છે? 2.5 કલાક, 2 hours 30 minutes, એટલે 2 કલાક 30 મિનિટ, એટલે 2.5 કલાક 150 મિનિટ. મોડ ઓફલાઈન હોય તો OMR શીટ હશે, નહીં તો CBT હશે. મિત્રો પહેલા OMR પ્રમાણે લેવાતી હતી, પણ પછી અમુક કારણોસર ત્યાં કોપી થઈને એવું બધું પ્રશ્નો થયા એટલે હવે CBT લેવાય છે. એટલે મિત્રો 2.5 કલાક તમારે કોમ્પ્યુટરની સામે બેસીને પરીક્ષા આપવાની છે, જેના પ્રશ્નો કાં તો પ્રશ્ન હિન્દીમાં હશે કાં તો પ્રશ્ન ઇંગ્લિશમાં હશે. આ 2 જ ભાષામાં પ્રશ્નો હશે. જે આગળ 20 ભાષા હતી એ 20 તો ભાષા તમે પસંદ કરી શકો છો કે મારે પહેલી ભાષા કઈ રાખવી અને બીજી ભાષા કઈ રાખવી, પણ પ્રશ્નની ભાષા તો માત્ર હિન્દી કે માત્ર ઇંગ્લિશ હશે, જે તમે કમ્પ્યુટરમાં ઉપર આપેલું હશે ત્યાંથી તમે દરેક પ્રશ્ન પ્રમાણે બદલી શકશો. અને ક્વેશ્ચન ટાઈપ શું છે? જો ઓબ્જેક્ટિવ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, એટલે મિત્રો MCQ પ્રકારના 150 પ્રશ્નો હશે, જેમનો તમારે 150 મિનિટમાં જવાબ આપવાનો થશે. પહેલું જોઈએ તો CDP, બરાબર, પ્રાઇમરી સ્કૂલ ચાઇલ્ડ. આપણે ખબર છે 1 થી 5 માટે. ક્લિયર? તો જો અહીંયા એના શું છે? 15 પ્રશ્નો છે અને 15 પ્રશ્નો એના
અંદર જે આવે છે એના આવે છે જે આપણે જોઈએ. તો જો પહેલું શું છે, કન્સેપ્ટ ઓફ ડેવલપમેન્ટ ઇન રિલેશનશિપ વિથ લર્નિંગ. બરાબર, વિકાસ શું છે અને તેને અધ્યયન સાથે શું સંબંધ છે, વિકાસને અને અધ્યયનને શું સંબંધ છે. જો પ્રિન્સિપલ ઓફ ધ ડેવલપમેન્ટ, બરાબર, વિકાસના સિદ્ધાંતો કયા કયા છે. ઇન્ફ્લુઅન્સ ઓફ હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ, કે ભાઈ વારસો અને વાતાવરણ વિકાસને કઈ રીતે અસરકારક છે. સોશિયલાઇઝેશન પ્રોસેસ, સામાજિકરણ, સોશિયલ વર્લ્ડ એન્ડ ચિલ્ડ્રન, જેમ કે ટીચર્સ છે, પેરેન્ટ્સ છે, પિયર્સ છે, ફેમિલી છે, આ બધું શું છે તમારું સોશિયલી છે. ઓકે, પછી જો આપણા જે જાણીતા વૈજ્ઞાનિકો આવી ગયા છે પ્યાજે, કોલબર્ગ અને વાઇગોસ્કી, જે બધા જ વિડીયો, પ્યાજેનો વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ગયો છે, કોલબર્ગ અને વાઇગોસ્કીનો પણ આવી જશે. જુઓ કન્સ્ટ્રક્ટ્સ એન્ડ ક્રિટિકલ પર્સપેક્ટિવ, તમારે એને શું કરવું, શૈક્ષણિક ફલિતાર્થ તો જોવા પડશે. જો કન્સેપ્ટ ઓફ ચાઇલ્ડ સેન્ટર્ડ એન્ડ પ્રોગ્રેસિવ એજ્યુકેશન, ઓકે, એટલે બાળ કેન્દ્રિત શિક્ષણની વાત કરવામાં આવી છે. ક્રિટિકલ પર્સપેક્ટિવ ઓફ ધ કન્સ્ટ્રક્ટ ઓફ ઇન્ટેલિજન્સ, ઓકે, આપણે બુદ્ધિની પણ વાત આપણા યુટ્યુબ ચેનલ પર થઈ ગઈ છે, તમે આગળ જઈને એ વિડીયો જોઈ શકો છો. મલ્ટી ડાયમેન્શનલ ઇન્ટેલિજન્સ, ઓકે, આપણે મલ્ટી ડાયમેન્શન નથી જોયું પણ આપણે શું જોયું છે કે ભાઈ હાર્વર્ડ ગાર્ડનરની મલ્ટિપલ ઇન્ટેલિજન્સ જોઈ છે. લેંગ્વેજ અને થોટ, વાઇગોસ્કી પણ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. જેન્ડર ઇઝ અ સોશિયલ કન્સ્ટ્રક્ટ, જેન્ડર રૂલ્સ, જેન્ડર બાયસ એન્ડ એજ્યુકેશનલ પ્રેક્ટિસ. મિત્રો અહીંયા જેન્ડર એટલે જાતિની વાત કરવામાં આવી છે. અહીંયા બે શબ્દો છે, જેન્ડર અને સેક્સ. જો આપણે જોઈએ જાતિ રિલેટેડ તો જેન્ડર એ શું છે, સામાજિક શબ્દ છે, પણ સેક્સ શું છે, બાયોલોજીકલ છે. કેમ તો કે પુરુષ અને સ્ત્રી એવું સામાજિક કીધું છે, બરાબર, કે ભાઈઓ આ કામ કરશે, બહેનો આ કામ કરશે, તો જેન્ડર એ સામાજિક કીધું છે. પણ જ્યારે બાયોલોજીકલ રચના છે એ શું છે, સેક્સ છે, જે લિંગ છે. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જાતિ પૂછાય છે કે લિંગ પૂછાય છે. જ્યારે જાતિ પૂછાય જેન્ડર, બરાબર, પુરુષ અને સ્ત્રી, ત્યારે શું હોય છે કે આપણે સોશિયલ જોઈશું. પણ જ્યારે લિંગ પૂછાય, ઓકે, ત્યારે આપણે શું જોઈશું કે એ બાયોલોજીકલ રચના છે. ઓકે, જેન્ડર રૂલ્સ, કે ભાઈ ભાઈઓ આ જ કરશે, બહેનો આ જ કરશે, તો આ બધું શું છે, જેન્ડર રૂલ્સ છે. જેન્ડર બાયસમાં શું છે, તો ગીતની સ્પર્ધા હોય તો બહેનો જ ગાય, કબડ્ડી રમવાની હોય તો ભાઈઓ જ રમે. તો આ શું છે મિત્રો, જેન્ડર બાયસ છે. કેમ તો કે તમે કોઈ પર્ટિક્યુલર ટાસ્ક માટે કોઈ એક પર્ટિક્યુલર જાતિને જ નક્કી કરો છો. તો હવે આપણે એક શિક્ષક તરીકે યાદ રાખવાનું કે આપણે જેન્ડર બાયસ ના કરીએ. બરાબર, મહેંદી મૂકવાની સ્પર્ધા હોય તો આપણે ભાઈઓને પણ પૂછીએ કે તમારામાંથી કોઈ છે જેને ભાગ લેવો છે. બરાબર, ઓકે, જોગ સપાટ પણ આપણે હવે પૂછવું જોઈએ. પછી છે એજ્યુકેશનલ પ્રેક્ટિસિસ, કે કઈ રીતે કામ લાગે છે. ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ અમુક લર્નર્સ, તમે વૈયક્તિક તફાવત ભણતા હશો કે ભાઈ વિદ્યાર્થીઓ કઈ કઈ રીતે અલગ છે, એમના રસ, રુચિ, ઓકે, વલણ બધા જ અલગ છે, જે આપણે જોઈશું. જો અન્ડરસ્ટેન્ડિંગ ડિફરન્સ બેઝ ઓન ડાયવર્સિટી ઓફ લેંગ્વેજ, કાસ્ટ, જેન્ડર, કમ્યુનિટી, ઓકે, ભાષાથી અલગ છે, જાતિથી અલગ છે, ધર્મથી અલગ છે, સમાજથી અલગ છે, બધી જ રીતે અલગ છે. હવે જો આ ખાસ વસ્તુ છે, ડિસ્ટિંક્શન બિટવીન અસેસમેન્ટ ફોર લર્નિંગ એન્ડ અસેસમેન્ટ ઓફ લર્નિંગ. બરાબર, અધ્યયન માટે શું કરવું જોઈએ, આપણે મૂલ્યાંકન કરવું જોઈએ અને અધ્યયનનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ બે વસ્તુમાં ફરક છે જે આપણે અગાઉ જોઈશું. સ્કૂલ બેઝ અસેસમેન્ટ, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. તમે મિત્રો સીસી નું નામ સાંભળ્યું હશે, તો સીસી શું છે, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. આ ક્યાંક ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, તમે યાદ રાખજો, CCE, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન, જેમાં બે છે, FA અને SA. ફોર્મેટિવ અસેસમેન્ટ FA અને સમેટિવ અસેસમેન્ટ SA. ફોર્મેટિવ અસેસમેન્ટ શું છે, ડ્યુરિંગ ધ સેમેસ્ટર અથવા તો ડ્યુરિંગ ધ યર લેવાય છે. પણ જ્યારે SA શું છે, એ એટ ધ એન્ડ ઓફ સેમેસ્ટર લેવામાં આવે છે. જો ફોર્મ્યુલેટિંગ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ફોર એસેસિંગ રેડીનેસ લેવલ ઓફ લર્નર, ઓકે, ક્રિટિકલ થિંકિંગ એન્ડ ક્લાસરૂમ ફોર અસેસિંગ લર્નર અચીવમેન્ટ્સ, કે ભાઈ સિદ્ધિ બાળકોની કેવી છે, તો એ આપણે જોવા માટે લઈશું. આ બધા એના ટોપિક્સ છે જે આપણે ડિસ્કસ કરીશું. બરાબર, એ 15 માર્ક્સનું હતું CDP. હવે જો બીજું શું છે, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. મિત્રો અહીંયા સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવી છે, જેના 5 માર્ક્સ હોય છે, કે અન્ડરસ્ટેન્ડિંગ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ, ઓકે, CEWS, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, ઓકે, તો વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોની વાત કરવામાં આવી છે. જુઓ, એડ્રેસિંગ લર્નર્સ ફ્રોમ ડાયવર્સ બેકગ્રાઉન્ડ્સ ઇન્ક્લુડિંગ ડિસએડવાન્ટેજ એન્ડ ડિપ્રાઇવ્ડ. બરાબર, કે એ લોકો કોઈ પણ રીતે વંચિત રહી ગયા છે, શારીરિક, માનસિક, ઓકે, તો તેની વાત કરવામાં આવી છે. એડ્રેસિંગ ધ નીડ ઓફ ચિલ્ડ્રન, બાળકને શેની જરૂર છે અને એમાં શું તકલીફ પડે છે. અહીંયા મિત્રો 3 શબ્દ છે, ઇમ્પેરિમેન્ટ, હેન્ડીકેપ અને ડિસેબિલિટી. ઓકે, તો આ 3 વસ્તુ છે, ઇમ્પેરિમેન્ટ, હેન્ડીકેપ અને ડિસેબિલિટી. ઓકે, તો આ શબ્દો આપણે જોઈશું. એડ્રેસિંગ ધ ટેલેન્ટેડ, ક્રિએટિવ, સ્પેશિયલી એબલ્ડ લર્નર. ટેલેન્ટેડ આપણને ખબર છે કે જે લોકો વધુ તેજસ્વી છે,
ક્રિએટિવ એટલે સર્જનાત્મકતા વાળા છે, અને સ્પેશિયલી એબલ્ડ લર્નર એટલે મિત્રો દિવ્યાંગ. આપણે જે પહેલા વિકલાંગ કહેતા હતા, ઓકે, હેન્ડીકેપ, હવે આપણે હેન્ડીકેપ કહીશું નહીં, આપણે શું કહીશું? દિવ્યાંગ કહીશું. વિકલાંગ નહીં કહીએ, શું કહીશું? દિવ્યાંગ કહીશું. સ્પેશિયલી એબલ્ડ ચિલ્ડ્રન. ઓકે, તો હવે ખાસ ધ્યાન રાખજો કે વિકલાંગને આપણે વિકલાંગ કહીશું નહીં, એમને શું કહીશું? આપણે દિવ્યાંગ કહીશું. અને દિવ્યાંગ માટે ઇંગ્લિશમાં શું કહેવાય છે? સ્પેશિયલી એબલ્ડ ચિલ્ડ્રન્સ કે લર્નર્સ. ઓકે, લર્નિંગ એન્ડ પેડાગોજી. ઓકે, 10 માર્ક્સમાં છે. વાય ચિલ્ડ્રન ફેલ ટુ અચીવ સક્સેસ ઇન સ્કૂલ પરફોર્મન્સ. આ વર્ગ વ્યવહારની વાત થઈ છે આમાં બધું. બેસિક પ્રોસેસ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ, ચિલ્ડ્રન સ્ટ્રેટેજી ઓફ લર્નિંગ, લર્નિંગ એઝ અ સોશિયલ એક્ટિવિટી ઇન સોશિયલ કોન્ટેક્સ ઓફ લર્નિંગ, ચાઇલ્ડ એઝ અ પ્રોબ્લેમ સોલ્વર એન્ડ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેટર. મિત્રો આજે કીધેલું છે કે બાળક શું છે? લિટલ સાયન્ટિસ્ટ છે. કેમ? તો કે પોતાના પ્રશ્નોનું જાતે જ સમાધાન લાવે છે. તો આ વસ્તુ એના ઉપર જાય છે. બરાબર, બાળક શું છે? પોતાના પ્રશ્નોનું જાતે જ સમાધાન લાવશે. જો અલ્ટરનેટિવ કન્સેપ્શન્સ, લર્નિંગ ઇન ચિલ્ડ્રન, અન્ડરસ્ટેન્ડિંગ ચિલ્ડ્રન્સ એરર્સ, સિગ્નિફિકન્ટ સ્ટેપ્સ ઇન ધ લર્નિંગ પ્રોસેસ. ઓકે, તો આ બધા લર્નિંગમાં કઈ કઈ રીતે એરર્સ આવે છે, શું છે, આપણે જોઈશું. પોઝિટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ, નેગેટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ. જેમ કે તમે જોયું હશે કે તમને સાયકલ આવડે તો તમને એક્ટિવા છે આરામથી આવડે. કેમ? તો કે તમને બેલેન્સ રાખતા આવડી ગયું છે, તમને બ્રેક મારતા આવડી ગયું છે. ઇટ મીન્સ કે શું છે? પોઝિટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ થયું છે. તો એવું બધું આવે છે, આપણે જોઈશું. કોગ્નિશન ઇન ઇમોશન્સ. ઓકે, સંજ્ઞાનાત્મક અને આવેગો. મોટિવેશન એન્ડ લર્નિંગ, આપણે મોટિવેશન જોઈશું. અને ફેક્ટર્સ કન્ટ્રીબ્યુટિંગ ટુ લર્નિંગ એન્ડ પર્સનલ એન્વાયરમેન્ટ. ઓકે, સીડીપી 13 માર્ક્સનું જે આપણે હમણાં વાત કરીને, તો જુઓ આખું આવી ગયું છે. વાઇગોસ્કીનું ઝેડપીડી સ્કેપ ફોલ્ડિંગ, ક્લિયરલી ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ, લર્નિંગ એન્ડ મોટિવેશન, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, ક્લાસરૂમ મેનેજમેન્ટ. તો આપણે હમણાં વાત થઈ તે આ રીતનું છે. ઓકે, આપણે ડિટેલમાં જોઈશું પછી. જો કન્ટેન્ટ એરિયાઝ, તો સીડીપી થઈ ગયું 30 માર્ક્સનું. હવે મેથ્સ 30 માર્ક્સ. એમાં જો કન્ટેન્ટ અને પેડાગોજી, મેં હમણાં વાત કરી હતી કે ખાલી કન્ટેન્ટ પર ફોકસ ના કરતા શું છે? પેડાગોજી પણ એમાં આવે છે. તો કન્ટેન્ટમાં જોઈએ કે અહીંયા થોડા આપેલા છે, આના સિવાયના પણ બીજા આવે છે. અને પેડાગોજીમાં જુઓ કન્સ્ટ્રક્ટિવિસ્ટ અપ્રોચ, યુઝ ઓફ ટીએલએમ, જીઓ બોર્ડ, આપણે જોઈએ ભૂમિતિ બનાવવા માટે જે આવે છે, ચોરસ બનાવવા માટે, ત્રિકોણ માટે. ઓકે, અબાકસ, તો મિત્રો મણકા ગોળી કઈ રીતે ઉપયોગી છે, બાળકો સંખ્યામાં મણકા ગોળીનો કઈ રીતે ઉપયોગ કરે છે. અને નંબર કાર્ડ્સ, બરાબર, આપણે સંખ્યા રેખા ભણાવતા હોય તો નંબર કાર્ડ્સ આવે ને કે ભાઈ આ કયો નંબર આવ્યો, પ્રાકૃતિક છે, પૂર્ણ છે. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટ્રેટેજીસ. ઓકે, એરર્સ એન્ડ મિસકન્સેપ્શન ઇન લર્નિંગ મેથેમેટિક્સ. ઓકે, તો આ વસ્તુ પણ એમાં આવશે. ઈવીએસ ના 30 માર્ક્સ જુઓ, એમાં આ જે છે શું છે? કન્ટેન્ટ છે. એનસીઆરટી મિત્રો તમારે 1 થી 5 ની તો આરામથી વાંચી લેવાની હોય. એમાં 3, 4, 5 માં ઈવીએસ આવે છે, એટલે બહુ નોર્મલ વસ્તુ છે. જુઓ એક્ટિવિટી બેઝ લર્નિંગ એન્ડ પ્રોજેક્ટ્સ, ફિલ્ડ ટ્રીપ એન્ડ ઓબ્ઝર્વેશન, લોકલ રિસોર્સિસ એન્ડ એન્વાયરમેન્ટ અવેરનેસ, અને સ્ટોરી ટેલિંગ, ગ્રુપ વર્ક, મેપ રીડિંગ. જે મિત્રો બીએડ કરે છે કે બીએડ કરી લીધું છે તે મિત્રો આ બધી જ મેથડો વિશે ડિટેલમાં માહિતી મેળવી લીધી હશે. તો તમે બધી જ માહિતીને જે તમારી નોટ્સ હોય કે કંઈ પણ હોય તો એને રિવાઇઝ કરજો, તો તમને આમાં સરળતા રહેશે. પેડાગોજી એક સિમ્પલ વસ્તુ છે. દરેક વિષયની મોટાભાગની પેડાગોજી સરખી જ છે. એમાં વિષય વસ્તુને લઈને સામાન્ય ફેરફાર હોય છે, બાકી મોટાભાગે મેથોડોલોજી સેમ હોય છે. તો આ એવું ના કહેતા કે મારે આ વિષય છે તો આમાં શું હોય ને મારે આ વિષય છે તો શું હોય, બરાબર. એટલે મોટાભાગે મેથોડોલોજી સેમ હોય છે, ખાલી તમારો જે વિષય હોય એના પ્રમાણે ટેકનિક્સ બદલાતી હોય છે. ઓકે, એટલે તમારા કોઈ ભાઈ કે મોટા બેન છે એમને બીજો વિષય છે તો તમે એમના પણ મેથડના જે પુસ્તકો છે એ વાંચી શકો છો, બરાબર. એમાં કોઈ પ્રશ્ન નથી. જો લેંગ્વેજ 1 આવી 30 માર્ક્સની. હવે આમાં તમે જે ભાષા સિલેક્ટ કરો છો તો એ ભાષાનું લેવલ 1 હશે. 1 ઇન ટર્મ્સ ઓફ થોડું હાઈ હશે લેવલ લેંગ્વેજ 2 કરતા. કેમ? તો કે એ તમે પહેલી એને પ્રેફરન્સ આપો છો. તમે સાંભળ્યું છે કે ગુજરાતી આપણે પ્રથમ ભાષા તરીકે ભણ્યા છે, જ્યારે ઇંગ્લિશ આપણે સેકન્ડ લેંગ્વેજ તરીકે ભણ્યા છે. તો ગુજરાતી આપણે થોડી ભારે હતી, જ્યારે ઇંગ્લિશ શું હતી એના કમ્પેરમાં થોડી હળવી હતી. ઓકે, તો અહીંયા ભાષાનું હશે. તો ભાષાના જો શું છે? લેંગ્વેજ કમ્પ્રિહેન્શન એટલે એક કવિતા હશે, પોએટ્રી હશે, પેસેજ હશે, બરાબર. ફકરો હશે, કવિતા હશે, ગ્રામર હશે. ક્લિયર? તો આ 3 વસ્તુઓ હશે, કવિતા, ફકરો અને ગ્રામર. લેંગ્વેજ 1. લેંગ્વેજ 2 પણ એવું છે મિત્રો, કવિતા, ફકરો અને ગ્રામર. ક્લિયર? થોડું તમને આડું અવડું બીજું પણ પૂછાશે કે જો બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન, ક્લાસરૂમમાં લેંગ્વેજ કઈ રીતે ઉપયોગી છે અને આ બધું. એવું તો તમે સિમ્પલ અવેરનેસ હોય તમારી તો તમે એના સાચા જવાબ આપી શકો છો. આ મિત્રો એક ખાસ સમજવા જેવી વસ્તુ છે કે પ્રશ્નો કેમ આમ આપેલા છે. તમને થશે કે આવું કેમ આપ્યું છે સાહેબે, સીધું આપી દીધું હોત તો કે અહીંયા 30, અહીંયા 30, અહીંયા 30, અહીંયા 30, અહીંયા 30 આવું ના હોય. 1 થી લઈને 150 પ્રશ્નો છે,
તો પણ ના મિત્રો, આપણે જોયું કે જે સીટેટ છે એ 20 ભાષામાં લેવાય છે, જેથી તમારે આ બોક્સ સમજવું ખૂબ જરૂરી છે. જો CDP ના જે ક્વેશ્ચન્સ હોય છે એ ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 30 સુધી હોય છે, જે સળંગ હોય છે, એટલે તમારે પહેલા જ 30 ટીક કરી દેવાના. ક્લિયર? ઓકે. પછી જો લેંગ્વેજ 1 શું હોય છે, ક્વેશ્ચન 31 થી 60, તો એમાં તમારી ભાષા એક હશે. એટલે જો મિત્રો, આ 31 થી 60 જે છે એ ગુજરાતીમાં પણ હશે, ઇંગ્લિશમાં, હિન્દીમાં, એમ 20 ભાષાઓમાં હશે. તો તમારે તમારી જે ભાષા લેંગ્વેજ 1 છે એ પસંદ કરી અને એ વાળા જ 31 નંબરનો પ્રશ્ન પસંદ કરવો. મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું. બધા લોકો મોટા ભાગના છે એ આમાં ભૂલ કરે છે. કેમ? તો કે 31 નંબરનો પ્રશ્ન ઇંગ્લિશમાં હશે, ગુજરાતીમાં હશે અને 20 ભાષાઓમાં હશે. તમારે ખાસ યાદ રાખીને તમારી જે ભાષા એક પસંદ કરી છે તેનો જ તમારે 31મા નંબરનો પ્રશ્ન અટેમ્પ્ટ કરવાનો છે. ઉતાવળમાં ભૂલ ના કરતા. આવું બહુ બધા વિદ્યાર્થીઓએ કર્યું છે અને તે લોકો પરીક્ષામાં આ કારણથી પાસ થઈ શક્યા નથી. ઓકે, તો મિત્રો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે લેંગ્વેજ 2, 61 થી 90, તો તમે જે લેંગ્વેજ બીજી સિલેક્ટ કરી છે તેનો તમારે 61મા નંબરનો પ્રશ્ન જોવાનો. કેમ? તો કે 61 નંબરનો પ્રશ્ન ગુજરાતીમાં હશે, હિન્દીમાં હશે, ઇંગ્લિશમાં હશે, તો પણ તમારે શું કરવાનું? તમે જે ભાષા 2 પસંદ કરી છે તેનો જ તમારે 61 નંબરનો પ્રશ્ન મિત્રો જોવાનો. એના પછી છે 91, તો 91માં મેથ્સ હશે. એ પાછું ફિક્સ હશે કે ભાઈ 91 નંબરનો પ્રશ્ન મેથ્સનો હશે, બધામાં સેમ હશે. અને એના પછી 121, તો એ શું હશે? 121 EVS હશે. એટલે પાછળ અને આગળનો કોઈ પ્રશ્ન નથી મિત્રો. જુઓ, અહીંયા પણ વાંધો નથી અને અહીંયા પણ વાંધો નથી. ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે ભાષા 1 અને ભાષા 2માં. ઘણીવાર અહીંયા 31 ની જગ્યાએ અહીંયા પાછળ પણ આપતા હોય છે. ઓકે, એટલે હું તમારી અવેરનેસ માટે કહું છું કે 31 નંબરનો પ્રશ્ન તમારી જે ભાષાનો હોય એ ભાષાનો અને 61 નંબરનો તમારી ભાષા 2 હોય એનો. જો અહીંયા ના હોય ક્લિયર, તો પાછળના 2 ભાગમાં હશે. ઘણીવાર એવું થાય છે કે CDP આવે, પછી મેથ્સ આવે છે, પછી EVS આવે છે. તો આ 2 તમારી જે હોય, તો અહીંયા તમારો 91 નંબરનો પ્રશ્ન એ ભાષા 1નો જો એવું હોય તો, એટલે ખાસ જોજો. અને પછી 121 નંબરનો પ્રશ્ન તમારી ભાષા 2નો. બરાબર? એટલે ભાષા 1 અને ભાષા 2 જ્યારે તમે એનું પેપર લખો છો મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે તમે કઈ ભાષા 1 પસંદ કરી છે. મોટા ભાગે તો અહીંયા જ હોય છે, પણ કોઈ કારણસર અહીંયા ના હોય તો 91 નંબરનો, એટલે કાં તો 31 નંબરનો, 61 નંબરનો કે 91 કે 121 નંબરનો, આ જ્યારે ચારે પહેલા પ્રશ્નો તમે ભરો છો ત્યારે જોવાનું કે તમે એમાં ભાષા 1 કઈ પસંદ કરી છે અને ભાષા 2 કઈ પસંદ કરી છે. એ પસંદ કરી હોય તેનો જ મિત્રો તમારે એ પ્રશ્ન અટેમ્પ્ટ કરવાનો. ઓકે, નહીં તો શું થશે? તમારા 60 પ્રશ્નો, જો અહીંયા તમે માત થઈ ગયા તો 61 નંબરનો પ્રશ્ન એના પછી એનો જ હશે, તમે એ ભરી દેશો, એટલે તમારે ખોટું પડશે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો અને આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચલો. તો અત્યાર સુધી મિત્રો આપણને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.